સોનલ સિનેમા સામે આવેલા એહસાન પાર્કના એક પ્લોટના વર્ષોથી ચાલ્યા આવતા વિવાદમાં મંગળવારે વિવાદ વધુ ઘેરાયો હતો। પોતાના પ્લોટ અંગે ચર્ચા કરવા પહોંચેલા નિવૃત્ત પીઆઈ એબી કુરેશી બીકે સૈયદ નામના એક વ્યક્તિ સાથે ઊભા હતા। દરમિયાન એક સ્કૂટર પર સુભાન સલમાનિયા અને બિલ્ડર મોઇન નિવૃત્ત પીઆઈ કુરેશી પાસે ધસી આવ્યા હતા, જેને લઈને નિવૃત્ત પીઆઈ કુરેશી અને મોઇન વચ્ચે ઉગ્ર તકરાર થતા કુરેશીએ તેમની બંદૂકમાંથી ગોળીબાર કરતા મોઇન અને સુભાન ઘવાયા હતા, જેમને હોસ્પિટલ ખસેડાયા બાદ નિવૃત્ત પીઆઈ કુરેશી સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। આ ઘટનાના 2 દિવસ બાદ એટલે કે ગુરુવારે વેજલપુર પોલીસે નિવૃત્ત પીઆઈ કુરેશીની પણ પોલીસ ફરિયાદ નોંધી હતી। આ ફરિયાદમાં કુરેશી પર હુમલો કરાવવાનો પ્લાન તથા તેમના પ્લોટમાં ઘૂસી જવાનું ષડયંત્ર વેજલપુર વિસ્તારના કુખ્યાત નઝીર વોરા અને મોઇને ઘડ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। વેજલપુર પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રોનું કહેવું છે કે નિવૃત્ત પીઆઈ કુરેશીના પ્લોટ અંગે નઝીર વોરા છેલ્લા કેટલાય સમયથી સક્રિય હોવાની ચર્ચા ચાલી રહી છે। નઝીરને જ આ પ્લોટ ખાલી કરાવી કે તેમાં ગેરકાયદે ઘૂસણખોર કરવામાં રસ હોવાનું નઝીરના જ નજીકના લોકોનું કહેવું છે। હાલ નઝીર ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે। પોલીસ સૂત્રોનું કહેવું છે કે નઝીર વોરાની ધરપકડ થતાં પ્લોટના વિવાદ અંગે સાચી હકીકત પણ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।